नमस्कार विद्यार्थी मित्रों, शाळा नूतन विद्यापीठ महुआ, जिल्लो भावनगर, पारुल कातरिया। आजना लेक्चर में आप सौનું स्वागत। विषय विज्ञान धोरण 10, जेनी अंदर आपणे चैप्टर नंबर 9 आनुवंशिकता अने विकास विषे चर्चाओ करता हता। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में एटले के आपणा 9मा चैप्टरना प्रथम लेक्चर में आपणे प्रस्तावना अंदर बात करी हती, जेमां आनुवंशिकता विषे बात करी थी એટલે કે આનુવંશિકતા કોને કહેવાય, આનુવંશિકતા કેવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે, તેના માટે જવાબદાર કોણ છે। તો આનુવંશિકતા એક પેઢીથી બીજી પેઢીમાં પ્રજનન ક્રિયા દરમિયાન પિતૃમાંથી બાળ સંતતિમાં આવે છે કે જેને આપણે વંશ પરંપરાગત લક્ષણો કે આપણો વારસો કહીએ છીએ। અને આ આનુવંશિકતા દરમિયાન જે સજીવ નિર્માણ પામે છે પ્રજનન ક્રિયા દરમિયાન તેમાં કેટલીક ભિન્નતાઓ સર્જાય એટલે કે લિંગી પ્રજનન દરમિયાન જો સજીવ નિર્માણ પામે તો તે પિતૃને સમાન હોય છે, ડિઝાઇન અને બંધારણ સરખું હોય, પરંતુ તે પિતૃથી ભિન્ન હોય છે, અલગ દેખાવ સ્વરૂપનો હોય છે। તો આવી બધી ચર્ચાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી અને આપણે आनुवंशिकता माटेना नियमों विषे पण चर्चाओ करेली हती, जेनी अंदर मेंडलनुं योगदान विषे आपणे चर्चा करी। तो छेल्ले आपणे कीधुं हतुं के मेंडल नामना वैज्ञानिके आनुवंशिकता केवी रीते वहन पामे छे, एक पेढ़ीमांथी એટલે કે પિતૃમાંથી બાળ સંતતિમાં આનુવંશિકતા પ્રજનન દરમિયાન વહન પામે છે અને સજીવોમાં ભિન્નતા આવે છે। तो आ भिन्नता सर्जावानुं कारण शुं अने आनुवंशिकता केवी रीते लक्षणोनुं वहन करे छे एक पेढ़ीमांथी बीजी पेढ़ीमां तेना विशेना प्रयोगो अने नियमो मेंडल नामना वैज्ञानिक द्वारा आपवामां आवेला छे। तो आजनो आपणो टॉपिक छे मेंडलना प्रयोगो के मेंडले जे प्रयोगो दरमियान आनुवंशिकता विशेना जे ख्याल रजू करेला छे तेना विषे आपणे आजे अभ्यास करशुं। तो आजनो आपणो टॉपिक छे मेंडलना प्रयोगो। तेमां मेंडल नामना वैज्ञानिके घणा बधा प्रयोगो करेला छे। तो सौ प्रथम आपणे मेंडल नामना वैज्ञानिके जे कार्य करेलुं छे आनुवंशिकता माटे जे प्रयोगो करेला छे तेनी प्रस्तावना विषे आपणे थोड़ी चर्चा करीए। तो सौ प्रथम मेंडल नामनो जे वैज्ञानिक हतो जेनुं पूर्ण नाम छे ग्रेगर जॉन मेंडल। ग्रेगर जॉन मेंडल नामना वैज्ञानिक आ आनुवंशिकताने समजाववा माटे सतत 7 वर्ष सुधी कार्य करेलुं। सतत 7 वर्ष सुधी प्रयोगो कर्या। शुं कर्युं? सतत 7 वर्ष सुधी प्रयोगो कर्या। કેટલા વર્ષ સુધી? 7 વર્ષ સુધી આનુવંશિકતાને સમજાવવા માટે જ્યોર્જ ગ્રેગર નામના વૈજ્ઞાનિક મેન્ડલ નામના વૈજ્ઞાનિકે 7 वर्ष सुधी प्रयोगों कर्या। कोना उपर? तो के वटाणाना छोड़ उपर। वटाणाना छोड़ उपर। वटाणाना छोड़ उपर 7 वर्ष सुधी मेंडल नामना वैज्ञानिके आनुवंशिकताना प्रयोगो जे छे आप्या। तो मेंडले आनुवंशिकताना प्रयोग माटे वटाणाना छोड़नी पसंदगी करी। कोना पसंदगी करी? वटाणाना छोड़नी पसंदगी करी। शा माटे? तो के वटाणाना छोड़ना विरोधाभासी अथवा तो तेने भिन्न लक्षणों पसंद कर्या। वटाणाना छोड़ना विविध लक्षणों ने लई अने आनुवंशिकताना प्रयोगो कर्या। એટલે કે વટાણાનો છોડ છે તો વટાણાના અલગ અલગ લક્ષણો હોય, છોડ કાં તો ઊંચો હોય કાં તો નીચો હોય, વટાણાના
રંગ, એના જે વટાણાનો જે કલર હોય તે કલર, વટાણાની શીંગનો કલર, તેના પુષ્પનો આકાર, પુષ્પનો રંગ, એના શીંગ વગેરે જે છે એને કહેવાય વિરોધાભાસી લક્ષણો. તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે એક તો પ્રયોગ માટે વટાણાના છોડ પસંદ કર્યા અને વટાણાના છોડના વિરોધાભાસ ભિન્ન લક્ષણોને લઈ અને વિવિધ પ્રયોગો કર્યા. તો આ જે વિરોધાભાસી લક્ષણો હતા તેની અંદર મેન્ડલ નામના વૈજ્ઞાનિકે પસંદ કરેલું છે પેલું તો વટાણાના આકાર, જેમાં ગોળ અને ખરબચડા, પછી વટાણાના બીજનો રંગ પીળો અને લીલો, વટાણાના પુષ્પનો રંગ જાંબલી કે સફેદ. તો આવા અનેક વિરોધાભાસી લક્ષણો કેવા થઈ ગયા? આ લક્ષણો વિરોધાભાસી. આકાર, વટાણાના બીજનો આકાર, તો બે લક્ષણો વિરોધાભાસી લક્ષણો થઈ ગયા. કેટલા? બે. કાં તો વટાણાનો બીજ ગોળ હશે, કાં તો ખરબચડો હશે. બીજું લક્ષણ શું લીધું? તો કે વટાણાના જે બીજ છે તેનો રંગ, વટાણાના બીજનો રંગ કાં તો પીળો હોય કાં તો લીલો. બે વિરોધાભાસી લક્ષણો થયા. કોઈ પણ એક લક્ષણ માટે બે વિરોધાભાસી લક્ષણો જે છે હોય છે. તો આવા અનેક જે છે પ્રયોગો મેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલા છે. તો હવે પછી જે મેન્ડલે પ્રયોગ કર્યો તેના વિશે આપણે અભ્યાસ કરીશું, જેની અંદર આપણે ભણવાનો છે આજનો મુખ્ય મુદ્દો આપણો. તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો છે આનુવંશિકતા માટેનો, તેમાંનો એક આપણો પ્રશ્ન છે જે ખૂબ જ અગત્યનો છે. વટાણામાં કોઈ એક લક્ષણ, એટલે માની લો કે વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા, એટલે કે જે વટાણાનો છોડ છે એની ઊંચાઈનું જે લક્ષણ છે તેનું વહન બે પેઢી સુધી આનુવંશિક થાય છે. તેના માટેનો પ્રયોગ જે છે એ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આપ્યો. તો આ પ્રશ્નને આપણે આગળ વધારીએ. તો પ્રશ્ન જે છે એ પ્રયોગ સ્વરૂપનો છે કે જે મેન્ડલે કરેલો એક પ્રયોગ છે. તો તેની અંદર આપણે આગળ વધીએ. તો પ્રયોગ માટે મેન્ડલે વટાણાનો છોડ પસંદ કરેલો. પ્રયોગ માટે કોની પસંદગી કરી? તો કે વટાણાના છોડની જે છે એ પસંદગી કરી. તેમાં બે વિરોધાભાસી લક્ષણો પસંદ કર્યા. કેના પસંદ કર્યા? બે વિરોધાભાસી લક્ષણો, જેની અંદર વટાણાના છોડની ઊંચાઈ. કેને પસંદ કર્યા? તો કે વિરોધાભાસી લક્ષણો. વટાણાના છોડની ઊંચાઈ જે છે એને પસંદ કરી. લક્ષણ તરીકે કોને પસંદ કર્યું? વટાણાના છોડની ઊંચાઈ, જેની અંદર બે ભિન્ન લક્ષણો હતા. શું હતું? બે ભિન્ન લક્ષણો. તેમાં ઊંચો છોડ અને
નીચો છોડ. કોઈ એક લક્ષણ માટે બે વિરોધાભાસી લક્ષણો હોય. શું કામ? કારણ કે બે પિતૃ પાસેથી જે છે એ જનીનો આવે છે. તો બે વિરોધાભાસી લક્ષણો પસંદ કર્યા. ક્યાં? તો કે પ્રથમ લક્ષણ શું હતું પસંદ કરેલું? તો કે પસંદ કરેલું લક્ષણ વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ, અને એના બે વિરોધાભાસી લક્ષણો. તો કે હવે વટાણાનો છોડ હોય તો અમુક છોડ નીચો હોય, અમુક છોડ ઊંચો હોય, એનાથી વચગાળાના જે છે એ છોડ હોતા નથી. તો ઊંચાઈ માટેના બે લક્ષણો, ઊંચો છોડ અને નીચો છોડ. તો હવે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ બે વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈ અને પ્રયોગ જે છે એ કરેલો છે. તો હવે આપણે પ્રયોગ તરફ આગળ વધીએ. તો હવે આપણી પાસે છે ઊંચા છોડ માટેના જનીનો કે જેને કેપિટલ ટી તરીકે ઓળખવામાં આવે છે, અને નીચા છોડ માટેના જનીનો આપણી પાસે છે સ્મોલ ટી. તો હવે આપણી પાસે એક લક્ષણ છે, તેના બે વિરોધાભાસી લક્ષણો છે, અને આ બંને વિરોધાભાસી લક્ષણોના જનીનો પણ આપણી પાસે છે. હવે આપણે પ્રયોગ જે છે એ કરવાનો છે. તો આપણને ખબર છે કે આપણે કીધું કે આપણા જે પિતૃ હોય, શું હોય? પિતૃ. તેને પિતૃ પેઢી એટલે કે પેરેન્ટ જનરેશન P1. હવે એમાંથી જે બાળ સંતતિ નિર્માણ પામે તેને પ્રથમ પેઢી કહે છે. શું કહેવાય આને? પ્રથમ પેઢી. તો અહીંયા આપણે લખીએ પ્રથમ પેઢી એટલે કે ફર્સ્ટ જનરેશન. શું કહેવાય એને? F1 એટલે ફર્સ્ટ જનરેશન. અને આપણે કઈ સુધી જવાનું? બે પેઢી સુધી જવાનું છે, એટલે આપણે લખીએ અહીંયા બીજી પેઢી એટલે કે સેકન્ડ જનરેશન. તો P1 એટલે કે પિતૃઓ, F1 અને F2 એટલે કે તેમાંથી નિર્માણ પામેલી બે પેઢીઓ આપણી જે છે આપણે માતા પિતાના સંતાનો, એટલે આપણે ફર્સ્ટ જનરેશનમાં. આપણી પછીની જે પેઢી આવે એ શેમાં આવે? તો કે સેકન્ડ, બીજી પેઢીની અંદર આવે. તો હવે આપણી પાસે પ્રયોગ માટેના જે છે એ સંપૂર્ણ માહિતી છે. શું? તો કે લક્ષણ છે, એમાં વિરોધાભાસી લક્ષણો વચ્ચે આપણે સંકર પ્રયોગ કરવાનો છે, તેના જનીનો પણ આપણી પાસે છે. હવે આપણે સૌથી અગત્યનું પ્રયોગ જે છે એ દર્શાવવાનો. તો આ પ્રયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો 3 માર્કની અંદર પૂછાય તેવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો હવે પછી આપણે જોઈએ. તો હવે આપણે પ્રથમ પેઢી સુધી જવાનું. તો પ્રથમ પેઢી માટે પહેલા શું જોવે? તો કે પિતૃ જોવે. શું જોઈએ? પિતૃ. તો પિતૃ તરીકે તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કોને લીધેલા છે? તો કે વટાણાના છોડની ઊંચાઈનું વિરોધાભાસી લક્ષણો લીધા. તો અહીંયા આપણે P1 એટલે કે પિતૃ પેઢી વિશે જે છે વાત કરીએ. તો પિતૃ પેઢી તરીકે આપણી પાસે શું છે? તો કે ઊંચો છોડ અને નીચો છોડ. તો લખીએ અહીંયા ઊંચો છોડ અને નીચો છોડ. હવે ઊંચા છોડ અને નીચા છોડ માટેના જનીનો પણ આપણી પાસે છે. તો બંનેના જનીનો પણ લખી નાખીએ અહીંયા. ઊંચાઈ માટે કેપિટલ ટી અને સ્મોલ નીચા માટે સ્મોલ ટી. તો હવે પિતૃઓ જે છે તૈયાર. હવે આપણે તેના જનીનો બનાવીએ. તો અહીંથી આપણે એક ટી અને નીચા છોડનો એક સ્મોલ ટી. તો આ જે બને છે એને કહેવાય પિતૃના જનન કોષો કહેવાય એને.
શું કહેવાય એને? પિતૃના જનન કોષો. હવે શું કરવાનું? તો કે હવે આ બંને વચ્ચે થશે પરફલન. ફલનની જે છે એ ક્રિયા થાય. પિતૃઓ જે છે એકબીજા સાથે જોડાય તો શું બને? તો કે અહીંયા કેપિટલ ટી પણ આવશે અને સ્મોલ ટી પણ આવે છે. તો આ જે સર્જન પામે છે તેને આપણે શું કહીશું હવે? તો કે આપણી પ્રથમ પેઢી પ્રાપ્ત થઈ. અહીંયા આપણે લખી નાખીએ F1 પ્રથમ પેઢી. હવે જોઈએ, પ્રથમ પેઢીમાં આપણને એક છોડ પ્રાપ્ત થયો છે, જે કેવો હશે? તો કે ઊંચો છોડ છે. હવે શું કામ ઊંચો છોડ થયો તેની ચર્ચા આપણે આગળ જેમ ભણતા જઈએ તેમ કરશું. શું કામ? કારણ કે અહીંયા તો હવે જે બાળ પેઢીનું જે નવો છોડ નિર્માણ પામ્યો તેમાં ઊંચાઈ માટેનું પણ જનીન છે અને નીચા છોડ માટેનું પણ જનીન છે. બંનેના જનીનો છે. તો છોડ માત્ર ઊંચો કેમ બન્યો, નીચો કેમ ન બન્યો, અથવા તો મીડિયમ સાઇઝનો કેમ ન બન્યો? આ શું કામ નથી નીચો બન્યો કે મીડિયમ સાઇઝનો? તેનો જવાબ આપણે આગળ જે છે એ મેળવવાનો છે. તો અહીંયા આપણને પ્રથમ પેઢી મળે તેની અંદર બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય. આપણે એક પેઢીની વાત કરીએ, આપણે અહીંયા હજી બીજી પેઢી સુધી અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આજે F1 એટલે કે પ્રથમ પેઢી મળી તેનું જ ફલન એની જાત એની જે છે જાતિ સાથે કરાવતા. એટલે અહીંયા આપણે લખશું સ્વફલન. એટલે F1 ના આપણે જે છે અહીંયા લખશું. તો F1 નું સંકરણ ફરી પાછું એની જાતિ સાથે કરાવવામાં આવે તો હવે આપણને F1 ના જનીન કેટલા મળે? પ્રથમ જનરેશનના જનન કોષો કેટલા પ્રાપ્ત થાય તેના વિશે આપણે જોઈએ. તો કેપિટલ ટી અહીંથી સ્મોલ ટી, એટલે આ શું થઈ ગયું? પ્રથમ જનરેશનના જનન કોષ. એવી જ રીતે અહીંયાથી પણ મળશે કેપિટલ ટી સ્મોલ ટી. હજી આપણને સેકન્ડ જનરેશન પ્રાપ્ત થઈ નથી. હવે આપણે આનું સ્વફલન કરાવીએ છીએ ત્યારે હવે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, કેપિટલ ટી પ્રથમનો અને આનો કેપિટલ ટી. તો અહીંયા આપણને શું મળે? કેપિટલ ટી બંનેના કેપિટલ ટી. હવે આપણે પ્રથમનો કેપિટલ ટી અને બીજાનો સ્મોલ ટી. તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી પ્રાપ્ત થયું. હજી એવી રીતે એક લક્ષણ અહીંયા બાકી છે. તો પ્રથમનો સ્મોલ ટી અને બીજાનો કેપિટલ ટી. તો અહીંયા આપણને પ્રાપ્ત થાય સ્મોલ ટી અને કેપિટલ ટી. તેવી જ રીતે પ્રથમનો સ્મોલ ટી અને બીજાનો પણ સ્મોલ ટી. તો અહીંયા આપણને બંને સ્મોલ ટી જે છે એ પ્રાપ્ત થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે અહીંયા બંને કેપિટલ ટી છે, અહીંયા એક કેપિટલ એક સ્મોલ, અહીંયા પણ એક સ્મોલ એક કેપિટલ, અહીંયા બંને જે છે એ સ્મોલ. તો હવે આપણને અહીંયા ખ્યાલ આવશે કે આ જે ત્રણ છોડ છે, કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી, આ ત્રણ છોડ
ઊંચા છોડ મળે છે અને આ એક નીચો છોડ પ્રાપ્ત થાય. એટલે આ 100% જે છે એ પરિણામમાંથી આપણને 75% ઊંચા છોડ પ્રાપ્ત થયા અને 25% નીચા છોડ પ્રાપ્ત થયા. તો હવે આપણે F2 જનરેશન જે છે એ બનાવતા લખીશું અહીંયા F2 માટે. હવે આપણને અહીંયા કેટલા જમીનો મળ્યા? તો કે કેપિટલ ટી સ્મોલ ટી. તો પ્રથમના આપણે લખી નાખીએ અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી. એવી રીતે આપણે બીજાના પણ લખશું, પરંતુ અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી. આ દરેક વસ્તુને આપણે એક ખાનામાં લખી નાખીએ. તો હવે આપણને F2 જનરેશનમાં આ જ પ્રમાણ જે મળ્યું એ જ આપણે અહીંયા લખવાનું રહેશે. તો કેપિટલ ટી કેપિટલ ટી, તો અહીંયા આપણે લખી નાખીએ કેપિટલ ટી કેપિટલ ટી. જો અહીંયા આપણને મળી ગયું. તેવી જ રીતે કેપિટલ ટી સ્મોલ ટી, તો અહીંયા આપણે લખશું કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા મળી ગયું કેપિટલ ટી સ્મોલ ટી. હવે કેપિટલ ટી અને આ સ્મોલ ટી, તો લખીએ આપણે અહીંયા સ્મોલ ટી કેપિટલ ટી. તો અહીંનું પ્રમાણ આપણને મળી ગયું ત્યાં. હવે આ સ્મોલ ટી અને આ સ્મોલ ટી, એટલે આપણને આ પ્રમાણ પ્રાપ્ત થાય છે સ્મોલ ટી સ્મોલ ટી. તો આ જે સેકન્ડ જનરેશન બીજી પેઢી છે તેની અંદર આપણને જે વટાણાના છોડ પ્રાપ્ત થાય છે, જે આનુવંશિકતા મળે છે એ કેવી છે? તો કે 2 જનીનો વહન પામે. બીજી પેઢી સુધી બંને જનીનો વહન પામે, પણ વ્યક્ત જે છે સૌથી વધારે કોણ થાય છે? તો કે ઊંચા છોડ વ્યક્ત થાય છે. તો અહીંયા આપણે હવે પ્રમાણ લખવાનું છે. શું લખવાનું છે? પ્રમાણ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે ગુણોત્તર પ્રમાણ જોઈએ. એટલે કે જનીનિક સ્વરૂપનું પ્રમાણ જોઈએ. તો જનીનિક રીતે આપણને 3 પ્રકારના અલગ અલગ જનીનો પ્રાપ્ત થયા. અહીંયા પ્યોર કેપિટલ કેપિટલ હોય એવા કેવા? તો કે અહીંયા 2 કેપિટલ છે અને અહીંયા 2 સ્મોલ છે. તો કેપિટલ ટી કેપિટલ ટી આ એક મેળવ્યું. પછી હવે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી બંને કેવા છે? એક જ થાય. તો અહીંયા કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી. અહીંયા આપણે લખીએ છેલ્લે વિધિ સ્મોલ ટી સ્મોલ ટી. તો હવે પ્રમાણ માપીએ તો કેપિટલ ટી વાળા કેટલા છે? તો કે એક જ. કેપિટલ ટી સ્મોલ ટી વાળા જનીનો કેટલા છે? તો કે 2. તો અહીંયા આપણે લખીએ 2. અને માત્ર સ્મોલ ટી વાળું પણ કેટલું છે? તો કે 1. તો અહીંયા આપણે લખીએ. તો આપણું જે ગુણોત્તર પ્રમાણ છે એ આપણને મળે છે 1:2:1 નો રેશિયો આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ હવે આપણે સ્વરૂપ પ્રમાણ જોઈએ. સ્વરૂપ પ્રમાણની આપણે વાત કરીએ તો જે દેખાય આવે એવું સ્વરૂપ પ્રમાણ, તો કે આપણને વટાણાના છોડની ઊંચાઈ જ દેખાશે ને, ઊંચો ને કાં તો નીચો. તો સ્વરૂપ પ્રમાણ તરીકે આપણને ઊંચા છોડ અને નીચા છોડ, જેમાંથી 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, એટલે કે આપણને 3:1 નો રેશિયો પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે લખશું ઊંચો છોડ ને અહીંયા લખશું આપણે નીચો છોડ. તો આ પ્રમાણ આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રમાણ પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય તેવું પ્રમાણ
કે મેન્ડલના એક સંકરણ, કેવા આને એક સંકરણનો પ્રયોગ પણ કહેવામાં આવે છે. શું કામ? તો કે મેન્ડલે માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખેલું. કોને? તો કે વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ ધ્યાનમાં રાખ્યું. કોનું? છોડની ઊંચાઈનું લક્ષણ એક જ ધ્યાનમાં લઈને સંપૂર્ણ પ્રયોગ કર્યો. એટલે આને એક લક્ષણનો એક સંકરણનો પ્રયોગ પણ કહેવામાં આવે છે. તો આજે આનુવંશિકતાનો પ્રયોગ આપણને 2 પેઢી સુધી પ્રાપ્ત થયો, જેની અંદર લક્ષણોનું વહન પ્રથમ પેઢીમાં પણ વહન પામે છે. બંને લક્ષણો એટલે કે ઊંચા અને નીચા માટેના જનીનો પ્રથમ પેઢીમાં પણ આનુવંશિક થાય છે અને બીજી પેઢીમાં પણ બંને જનીનો આનુવંશિક થાય છે. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે અહીંયા તો સમજ્યા કે બંને કેપિટલ ટી હોય તો છોડ ઊંચો થાય અને બંને સ્મોલ ટી હોય તો વટાણાનો છોડ નીચો થાય. તો અહીંયા પ્રશ્ન એ છે કે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે ઊંચાઈ માટેનું જનીન છે અને નીચા માટેનું જનીન છે, તો છોડ માત્ર ઊંચો કેમ પ્રાપ્ત થાય તે પ્રશ્ન છે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે લક્ષણો બંને લક્ષણો હાજર છે, બંનેના જનીનો હાજર છે, તો બંને જનીનો એક સાથે શું કામ અભિવ્યક્ત નથી થતા તેના વિશે આપણે જાણીએ. હવે તો આ બાજુનો ભાગ જે છે એ રિમૂવ કરું. હવે આપણે જોઈએ કે આ પ્રયોગ જે છે એ દર્શાવે છે, પ્રયોગ દર્શાવે છે કે ઊંચાપણાના લક્ષણ માટે કેપિટલ ટી જનીન અને નીચાપણાના લક્ષણની અભિવ્યક્તિ માટે સ્મોલ ટી જવાબદાર જનીન છે. તે આપણે શીખી ગયા. હવે શું કામ કેપિટલ ટી અને સ્મોલ ટી બંને હોવા છતાં ઊંચો છોડ પ્રાપ્ત થાય તેની આપણે હવે વાત કરીએ. તો હવે પછીનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે તેના વિશે, જેમાં કેપિટલ ટી ની હાજરીમાં વટાણાના છોડ ઊંચા મળે છે, અથવા તો કેપિટલ ટી હોય તો વનસ્પતિ વટાણાના છોડ જે છે ઊંચાપણાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે. જ્યારે કેપિટલ ટી ની ગેરહાજરી અને સ્મોલ ટી નીચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. સિમ્પલ, ખૂબ જ સરળ છે. હવે અહીંયા જુઓ, કેપિટલ ટી એટલે છોડ કેવો થયો? ઊંચો. કેપિટલ ટી સ્મોલ ટી એટલે છોડ કેવો થયો? ઊંચો. સ્મોલ ટી કેપિટલ ટી એટલે છોડ કેવો થયો? ઊંચો. સ્મોલ ટી એટલે કેવો થયો? નીચો. હવે આપણને વાક્યમાં શું કીધું? કેપિટલ ટી ની હાજરીમાં વટાણાનો છોડ ઊંચો પ્રાપ્ત થાય, એટલે કે જેમાં કેપિટલ જનીનો હાજર હશે એવા સંજોગોમાં છોડ ઊંચો પ્રાપ્ત થાય. તો અહીંયા કેપિટલ ટી છે તો કે હા, છોડ કેવો થયો? ઊંચો. અહીંયા કેપિટલ ટી છે તો કે હા, છોડ કેવો બને? ઊંચો. અહીંયા કેપિટલ ટી ની હાજરી છે તો છોડ કેવો બનશે? ઊંચો. અહીંયા કેપિટલ ટી ની ગેરહાજરી છે એટલે છોડ કેવો બને છે? નીચો છોડ બને
છે. તો કેપિટલ ટીની હાજરીમાં છોડ ઊંચા થશે અને કેપિટલ ટી ગેરહાજર હશે તો છોડ કેવો મળે છે? નીચો પ્રાપ્ત થાય. તો હવે આપણે એક વાક્ય અહીંયા લખીએ કે ઊંચાપણા માટે જનીન કેપિટલ ટી કેવું છે? તો કે પ્રભાવી છે. કેવું છે? પ્રભાવી છે. જ્યારે નીચાપણા માટે જનીન સ્મોલ ટી કેવું વ્યક્ત થાય છે? તો કે પ્રચ્છન્ન જનીન છે. જ્યાં સુધી, બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાક્ય જે હું બોલું છું, જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન વ્યક્ત થતું નથી. જનીન હાજર હોય, પ્રચ્છન્ન જનીન પણ હાજર હોય, પરંતુ વ્યક્ત થશે નહીં. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પ્રભાવી જનીન હોય છે. બની શકે કે આ જનીન અહીંયા આ વખતે દ્રશ્ય થયું નથી, અભિવ્યક્ત નથી થયું, પરંતુ હવે પછીની જે પેઢી, આના પછીની જે નિર્માણ પામશે, કદાચ એમાં વ્યક્ત થઈ શકે. તો જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકતું નથી. તો આના પરથી મેન્ડલ નામના વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું કે આ પ્રયોગ પરથી મેન્ડલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન, કેવું પ્રજનન? લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિમાં, લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતી સંતતિઓમાં જે લક્ષણો છે, સંતતિમાં લક્ષણોનું નિયમન, લક્ષણોનું નિયમન જનીનોની 2 નકલો કરે છે. હવે આ વાક્યને આપણે સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીએ. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કે લિંગી પ્રજનન, આવી જ રીતે જે છે સજીવોમાં લિંગી પ્રજનન જોવા મળે. પ્રજનન દરમિયાન સંતતિમાં લક્ષણો, હવે જે સંતતિ નિર્માણ પામે એની પાસે પણ પિતૃના લક્ષણો હોય ને. કોના લક્ષણો હોય છે? પિતૃના લક્ષણો હોય, એટલે કે માતાનું અને પિતાનું. અને જે બંને બાળકની અંદર બંનેના લક્ષણો આવે, પરંતુ વ્યક્ત કયા લક્ષણો થશે? તો કે પ્રભાવી લક્ષણો વ્યક્ત થશે. પ્રચ્છન્ન લક્ષણો તેમ જે છે એ અંદર રહે છે, જમા થાય, સંચય થાય છે. તો જનીનોની 2 નકલો કરે છે. કોણ કરે છે? જનીનોની 2 નકલો જે છે એ નિયમન કરે. બંને લક્ષણો આવશે, બંને લક્ષણો આવે છે, પણ વ્યક્ત કોણ થાય? પ્રભાવી. એટલે કીધું કે અહીંયા લક્ષણોનું નિયમન જનીનોની 2 નકલો કરે. હવે જો અહીંયા સ્મોલ ટી ન હોય તો કેપિટલ ટી ના લીધે પણ કેવો થશે? ઊંચો થાય. એટલે કીધું જનીનોની 2 નકલો દ્વારા લક્ષણોનું જે છે નિયમન થાય છે. હવે આપણે જોઈએ લાસ્ટ મુદ્દો કે આ જનીનોની નકલો ભિન્ન અથવા તો સમાન હોઈ શકે છે. ઉદાહરણ તરીકે હવે આપણને છેલ્લે શું કીધું કે આ જે જનીનોની નકલો છે, હવે આપણે અહીંયા આવી આ જનીનોની નકલો 1, 2, 3 અને 4, એ નકલો સમાન પણ હોય અને ભિન્ન પણ હોય. તો જોઈ લઈએ આપણે સમાન કોણ કોણ છે. કેપિટલ ટી સમાન છે, કેપિટલ ટી સ્મોલ ટી ભિન્ન છે. તો જનીનોની 2 નકલો છે ને લક્ષણોની,
કેપિટલ ટી અને સ્મોલ ટી, ઊંચા માટેનું અને નીચાઈ માટેનું બે લક્ષણો છે, બંનેના જનીનો છે, પણ કેવા છે? સરખા અને ભિન્ન છે. તો ઉદાહરણ તરીકે ઊંચાઈ માટે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ટી. તો આ બંને જનીનો કેવા છે? તો કે સમાન, પરંતુ કેપિટલ ટી અને સ્મોલ ટી કેવા છે? ભિન્ન જનીનો છે. કેવા છે? ભિન્ન જનીનો છે. તો મેન્ડલે આ પ્રયોગ પરથી એક લક્ષણને બે પેઢીઓની આનુવંશિકતા સુધી એને દર્શાવેલું છે. તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જે દર્શાવ્યું છે તે એ છે કે આનુવંશિકતા માટેના લક્ષણો કોના દ્વારા નિયંત્રિત હોય છે? તો કે આ જનીનો દ્વારા નિયંત્રિત હોય છે. અને આ દરેક જનીન પિતૃ પાસેથી તેની દરેક સંતતિને પ્રાપ્ત થાય તમામ લક્ષણો, બંનેના તમામ લક્ષણો તેની દરેક પેઢી સુધી વહન પામે, પરંતુ વ્યક્ત કયા જનીનો થાય છે તેની વાત પણ મેન્ડલે કીધી. એટલે કે પ્રભાવી જનીનો વ્યક્ત થાય છે, પ્રસન્ન જનીનો વ્યક્ત થતા નથી, કે બાળ પેઢી એટલે કે F1 અને F2 માં તે સંચય પામે છે અને આગળ જેમ જેમ પેઢી વધે તેમ તે જે છે એ વ્યક્ત થતા જાય છે. તો આ આપણે વાત કરી મેન્ડલના એક સંકરણના પ્રયોગની, એક લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવેલા પ્રયોગ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે મેન્ડલનો પ્રયોગ કે આપણો જે પ્રશ્ન હતો તેના વિશેની ચર્ચા આપણે પૂર્ણ કરી. હજુ આપણે મેન્ડલના પ્રયોગ વિશે જે છે એ ચર્ચાઓ કરવાની બાકી છે, પરંતુ આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીશું. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ.